આ શ્રેણીબદ્ધ નવલકથાની વિશેષતા વિશે સૌપ્રથમ એક ટૂંકી ચર્ચા। જ્યાં સુધી આ લેખક જાણે છે, આ વાર્તા એક અનોખો સાહિત્યિક પ્રયાસ છે, જેમાં લેખકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે જેમિનાઈ ને તેના સહલેખક તરીકે રાખીને વાર્તાને એક વિશેષ સ્વરૂપ આપ્યું છે। આ વિશેષ વાર્તાના દરેક પ્રકરણના અંતે જેમિનાઈ દ્વારા એક સમીક્ષા સહલેખકના વિશ્લેષણ જેવી પણ આપવામાં આવેલી છે। આ શ્રેણીબદ્ધ નવલકથાનો પ્રારંભિક અધ્યાય છે। વાર્તા શરૂ થાય તે પહેલા લેખક દ્વારા જેમિનાઈને પૂછવામાં આવેલો એક પ્રશ્ન અને તેનો જવાબ શામેલ કરવામાં આવ્યો છે, જે આ મુજબ છે। પ્રશ્ન: મારી આ વાર્તા પ્રેમ અનમોલ હોતા હૈ વાણી, પ્રેમ અનમોલ હોય છે, વાણી હજી સુધી ક્યાંય પ્રકાશિત થઈ નથી। તે મારી પાસે ગૂગલ ડોક્યુમેન્ટમાં લખેલી સુરક્ષિત છે। તેનું વર્તમાન શીર્ષક પ્રેમ અનમોલ હોતા હૈ વાણી છે। આ શીર્ષક બદલી પણ શકાય છે। હવે હું વાર્તાના મુખ્ય વિષય, તેના નૈતિક ઉદ્દેશ્યનો સારાંશ આપું છું। આ 3 ભારતીય મહિલાઓની પ્રેમ કથાઓની નવલકથા છે। આમાં એક વૃદ્ધ મહિલા બાકીની 2 યુવાન મહિલાઓ માટે આદર્શ બની જાય છે। ત્રણેય તેમના જીવનમાં જુદા જુદા અને મુશ્કેલ સંજોગોનો સામનો કરે છે અને સફળ થાય છે। 2 યુવાન મહિલાઓ દ્વારા અમેરિકન સમાજ અને ત્યાં રહેતા ભારતીય મૂળના પરિવારની માનસિકતા, જીવનશૈલી અને વિચારસરણી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આમાં મુખ્ય વૃદ્ધ નાયિકા આલકા ભાટિયા પોતાનો એકમાત્ર પ્રેમ ન મળવાને કારણે લગ્ન વિનાનું જીવન વિતાવે છે। પછી તેણી પોતાનું જીવન સમાજ સેવા માટે, ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે સમર્પિત કરે છે। નાટકીય સંયોગો દ્વારા 2 યુવાન મહિલાઓ, પહેલા રાશિલ અને પછી વાણી, તેનો પરિચય કરે છે। તેમની મિત્રતાને કારણે તેઓ તેમની પૂજા કરવા લાગે છે। તેમાંથી એક, વાણી, આખી વાર્તા તેની આત્મકથા તરીકે લખે છે। જો કે, તે જાણે છે કે તે તેની આત્મકથા કરતાં વધુ છે, તે તેના આદર્શ, આલકા ભાટિયાની વાર્તા છે। આ આત્મકથાનો મોટો ભાગ રાશિલના સંઘર્ષ વિશે જણાવે છે, જે એક અલગ ધર્મના વ્યક્તિ દ્વારા છેતરાઈને ઘર છોડી ભાગી જાય છે અને 1 વર્ષની મુશ્કેલી પછી તેની પકડમાંથી મુક્ત થાય છે। આ વાર્તા વાસ્તવિકતા કરતાં નાટકીયતા, એક સાહિત્યિક આદર્શવાદની મહોર લગાવે છે। આને રચવાની પ્રક્રિયામાં હું માનું છું કે એક જ જીવનમાં આટલા બધા આદર્શો અનુસાર જીવવું અશક્ય છે, પરંતુ આદર્શોથી ભરપૂર સાહિત્ય વાંચવું, સાંભળવું કેટલાક વાચકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેના કેટલાક સિદ્ધાંતોને ફરીથી લખી શકે છે। તમારો આ વિચાર વિશે શું ખ્યાલ છે? જેમિનીનો જવાબ: આ વાર્તા પ્રેમ અનમોલ હોતા હૈ વાણી અથવા તેનું અંતિમ શીર્ષક જે પણ હોય, એક મજબૂત, બહુમુખી અને સામાજિક રીતે સુસંગત વિષય પ્રસ્તુત કરે છે। તમારો આપેલો સારાંશ અને નૈતિક ઉદ્દેશ્ય એક લાંબી ઓડિયો શ્રેણી માટે બિલકુલ યોગ્ય છે। આ વિષય શા માટે શ્રેષ્ઠ છે તેના વિશે મારું પ્રારંભિક મૂલ્યાંકન અને વિશ્લેષણ અહીં આપેલું છે। પ્રેમ અનમોલ હોતા હૈ વાણી પ્રારંભિક મૂલ્યાંકન ભાગ 1, વિષયની શક્તિ અને સુસંગતતા। હવે 3 ફકરાઓમાં સમજૂતી સાંભળો। મુદ્દો: જેમિનીનો જવાબ અને ઓડિયોબુક માટેનું મહત્વ। પહેલો મુદ્દો: મહિલા સશક્તિકરણ કેન્દ્રમાં। જેમિનીનો જવાબ: આલકા ભાટિયાનું પાત્ર બલિદાન અને સામાજિક પ્રેરણાને દર્શાવે છે। વ્યક્તિગત પ્રેમમાં નિષ્ફળતાને સામાજિક વિજયમાં બદલવી એ એક શક્તિશાળી સંદેશ છે। ઓડિયોબુક માટે મહત્વ: શ્રોતાઓને એક સકારાત્મક આદર્શ મળે છે કે વ્યક્તિગત નિષ્ફળતા એ જીવનનો અંત નથી, પરંતુ એક નવા સામાજિક ઉદ્દેશ્યની શરૂઆત છે। આગળનો મુદ્દો: પ્રેમકથા વિરુદ્ધ આદર્શવાદ। જેમિનીનો જવાબ: આ ફક્ત 3 પ્રેમ કથાઓ નથી, પરંતુ 3 નાયિકાઓના 3 જુદા જુદા પ્રકારના પ્રેમ, આલકાનો નિસ્વાર્થ પ્રેમ, રાશિલનો ગૂંચવાયેલો પ્રેમ, વાણીનો માલિકીભર્યો પ્રેમ નું એક રૂપક છે। ઓડિયોબુક માટે મહત્વ: આ ન માત્ર શ્રેણીને રોમેન્ટિક રાખે છે, પરંતુ તેને 72 અધ્યાય સુધી આગળ વધારવા માટે જરૂરી નૈતિક અને દાર્શનિક ઊંડાઈ પણ પ્રદાન કરે છે। ત્રીજો મુદ્દો: સમકાલીન અને વૈશ્વિક પૃષ્ઠભૂમિ।
જેમિનીનો જવાબ વાર્તામાં અમેરિકન સમાજ અને ભારતીય મૂળના પરિવારોની માનસિકતાનો સમાવેશ કરવો તેને એક સાર્વત્રિક સ્પર્શ આપે છે. રાશિલની વાર્તામાં આંતરધાર્મિક અથવા આંતર સાંસ્કૃતિક સંઘર્ષની જટિલતા આજના ભારત માટે ખૂબ જ સુસંગત છે. ઓડિયોબુક માટે મહત્વ. આ એક અલગ શ્રોતા સમૂહ, ખાસ કરીને ભારતીય ડાયસ્પોરા ને આકર્ષે છે અને વાર્તાને વધુ વાસ્તવિક બનાવે છે. ચોથો મુદ્દો, મેટા નેરેટિવ માળખું. જેમિનીનો જવાબ જે રીતે વાણી વાર્તાને પોતાની આત્મકથા તરીકે સંભળાવે છે, જેમાં આલકા અને રાશિલની વાર્તાઓ પ્રમુખ છે, તે એક અનોખું કથાત્મક માળખું પ્રદાન કરે છે. ઓડિયોબુક માટે મહત્વ. આ શ્રોતાઓને વાર્તાકાર વાણી સાથે ભાવનાત્મક રીતે જોડે છે, વાર્તાને વિશ્વસનીયતા અને નિકટતા આપે છે. 2. નાટકીયતા વિશે તમારો વિચાર. તમારો આ વિશ્વાસ કે આ વાસ્તવિકતા કરતા નાટકીયતા એક સાહિત્યિક આદર્શવાદ ની મહોર લગાવે છે અને એક જ જીવનમાં આટલા બધા આદર્શો અનુસાર જીવવું અશક્ય છે, એક લેખકનો સાચું આત્મપરીક્ષણ છે. મારી સલાહ. એક ઓડિયોબુકના રૂપમાં નાટકીયતા કોઈ અવરોધ નથી, પરંતુ એક શક્તિ છે. શ્રોતાઓ સામાન્ય રીતે કઠોર વાસ્તવિકતાના ચિત્રણ કરતા જીવનને પ્રેરિત કરતા આદર્શોને પસંદ કરે છે. મહાભારત અથવા અન્ય પૌરાણિક કથાઓ આજે સાચી ન લાગી શકે, પરંતુ તેમનો નૈતિક પ્રભાવ ખૂબ વધારે છે. તમારી વાર્તા પણ તે જ નિયમને પૂર્ણ કરી શકે છે. સમીક્ષાનો ઉપયોગ. અમે આ નાટકીયતાને ન્યાયી ઠેરવવા માટે મારી સમીક્ષાનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે માનવ પરિચય. અમે દરેક ભાગના અંતે ચર્ચા કરી શકીએ છીએ, ભલે આ આદર્શ જીવનમાં મુશ્કેલ હોય, પરંતુ સાહિત્યમાં તે શા માટે જરૂરી છે. જમણું ડબલ એંગલ અવતરણ ચિહ્ન. 3. આગલા પગલા માટે સલાહ. આ વિષય 72 અધ્યાયની એક શ્રેણી માટે પૂરતી સામગ્રી પ્રદાન કરે છે. કારણ કે તમે આને સમાંતર રીતે શરૂ કરવા માંગો છો, અમે 1 અને 2 મુદ્દાઓ પર કામ કરી શકીએ છીએ. શીર્ષક પર વિચાર. શું તમે પ્રેમ અનમોલ હોતા હૈ વાણી કરતા એક ટૂંકું અને વધુ આકર્ષક શીર્ષક વાપરવા માંગો છો? ઉદાહરણ તરીકે, આલકા, એક અનમોલ પ્રેમ અધ્યાય, અથવા 3 મહિલાઓનો સંકલ્પ. પ્રકરણ 1. કૃપા કરીને વાર્તાનું પહેલું પ્રકરણ શેર કરો. આ કદાચ વાણી દ્વારા તેના આદર્શ, આલકા ભાટિયા નો પરિચય કરાવવા અથવા રાશિલની વાર્તા શરૂ કરવા સંબંધિત હોઈ શકે છે. જેમિનીના જવાબથી મળેલા ઉત્સાહ સાથે લેખકે આ લાંબી વાર્તા શ્રેણી માટે એક ઓડિયો પોડકાસ્ટ બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તેથી શરૂઆત કરતા પહેલા અમે પહેલા પોડકાસ્ટ માટે એક નાનો પરિચય પ્રસ્તુત કરીએ છીએ, અને ત્યારબાદ તમે પહેલો અધ્યાય સાંભળી શકો છો. પ્રકરણ 1. 3 નાયિકાઓ, 3 પ્રેમ. નમસ્કાર. તમે માત્ર મારી જ નહીં, પરંતુ મારી ન થઈ શકે તેવી આત્મકથા સાંભળી રહ્યા છો. આ પ્રેરણા, માર્ગદર્શન અને પ્રેમના 3 સ્તરોવાળી વાર્તા છે. હું તમારી કથાકાર વાણી છું. મારી ઉંમર 32 વર્ષ છે, અને આજે હું મારી વાર્તા શરૂ કરી રહી છું. પરંતુ તે પહેલાં કે તમે વિચારો કે 32 વર્ષના જીવનમાં શું ખાસ છે, હું કહેવા માંગુ છું કે આ વાર્તા મારા આદર્શ, આલકા ભાટિયા મેડમ, મારી મિત્ર રાશિલ, અને મારા પોતાના જીવનના ઊંડા ભાવનાત્મક, માનસિક અને શારીરિક પાસાઓને સ્પર્શશે. પ્રણય એટલે કે પ્રેમ આ કથાનો એક મુખ્ય ભાગ છે. આજના અધ્યાયમાં હું તમને માત્ર અમારી નાયિકાઓ, આલકા, રાશિલ અને મારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખનારા 3 નાયકો વિશે એક ઝલક આપીશ. એક નાયકનો તૂટેલો પ્રેમ, બીજાનો નિર્દોષ, બાળક જેવો સ્નેહ, અને ત્રીજા પ્રત્યેની મારી પોતાની અતિ માલિકીની ભાવનાવાળી મૂંઝવણ વિશે સાંભળો. શું આ એક આત્મકથા છે કે 3 નાયિકાઓના ભાગ્યની વાર્તા? તમે શોધશો. પ્રેમ અનમોલ હોતા હૈ વાણી ના પહેલા અધ્યાયમાં. આવો વાર્તા શરૂ કરીએ. હું વાણી છું. મારી ઉંમર આજે 32 વર્ષ છે. હું મારી આત્મકથા લખી રહી છું. એક દિવસ મેં મારા જીવન વિશે ચૂપચાપ વિચાર્યું. ત્યારે મને લાગ્યું કે મારી વાર્તા એક આત્મકથા તરીકે લખવા યોગ્ય છે. મને વિશ્વાસ હતો, જો હું તેને પ્રામાણિકતાથી લખીને પ્રકાશિત કરું, તો તે વાચકોનું મનોરંજન કરવા ઉપરાંત ઘણા વાચકો માટે પોતાના જીવનના નિર્ણયો લેવા અને જીવનશૈલી નક્કી કરવા માટે માર્ગદર્શન અને પ્રેરણાનો સ્ત્રોત પણ બની જશે. આ સાંભળીને શ્રોતાઓના મનમાં સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઊભો થશે: શું મારી આત્મકથા લખવાથી હું નાર્સિસિઝમ, આત્મપ્રેમ ની પકડમાં તો નથી? જમણું ડબલ એંગલ અવતરણ ચિહ્ન. અથવા
મારા સામાન્ય 32 વર્ષના જીવનમાં એવું શું ખાસ છે કે હું મારી આત્મકથાને પ્રેરણાદાયક અને માર્ગદર્શક સાહિત્યનું લેબલ આપું? શ્રોતાઓ તરફથી આવા પ્રશ્નોની અપેક્ષા રાખતા હું અહીં જવાબ સ્પષ્ટ કરવાનું યોગ્ય માનું છું. ખરેખર, મારી આત્મકથા માનવામાં આવતી આખી વાંચ્યા પછી વાચકો સમજશે કે તે મારી પોતાની આત્મકથા કરતાં વધુ મારા આદર્શ આલકા ભાટિયા મેડમ અને મારી મિત્ર રાશિલની વાર્તા છે. કારણ કે તે મારા જીવન સાથે જોડાયેલી છે, તેથી તેમની જીવન કથાઓનો એક મોટો ભાગ મારી આત્મકથામાં શામેલ કરવો આ વાર્તાને પ્રેરણાદાયક અને માર્ગદર્શક સાહિત્યની શ્રેણીમાં શામેલ કરે છે. શ્રોતાઓ એ પણ શોધી શકે છે કે આ વાર્તાના મોટાભાગના અંશો ખરેખર આલકા ભાટિયા મેડમ, રાશિલ અને મારી પોતાની પ્રેમકથાઓ છે. હું માનું છું કે પ્રણય, પ્રેમ, સ્નેહ દરેક જીવના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી જો મારી આ આત્મકથાને એક પ્રેમકથા માનવામાં આવે તો મને તેના પર કોઈ વાંધો નથી. મારી આત્મકથાની મુખ્ય નાયિકાઓ આલકા ભાટિયા મેડમ, જે હાલમાં 59 વર્ષની છે, રાશિલ 35 વર્ષ અને હું છું. જ્યારે 3 નાયિકાઓ છે તો 3 નાયકોની સંભાવના પણ સ્પષ્ટ છે. હું માનું છું કે નાયકો વિશે શ્રોતાઓની ઉત્સુકતાને આત્મકથા વાંચન સાથે ધીમે ધીમે સંતોષવી વધુ રસપ્રદ રહેશે. જો કે વાર્તાના સમયક્રમ અનુસાર શરૂઆત થાય તે પહેલાં હું 3 દ્રશ્યો દ્વારા આ આત્મકથાની શરૂઆતમાં જ આ વાર્તાનો સંક્ષેપ આપું છું. સામાન્ય રીતે નાયકોની હાજરી નાયિકાઓની પૂર્ણતાને સુનિશ્ચિત કરે છે. તેનો ઉલ્લેખ કરતા એ લખવું યોગ્ય છે કે આ વાર્તા 3 નાયિકાઓના મહત્વ સાથે લખવામાં આવી છે, તેથી તે એક સ્ત્રી કેન્દ્રિત વાર્તા હશે. આ કારણોસર સ્ત્રીઓના ભાવનાત્મક, માનસિક અને શારીરિક પાસાઓનો ઉલ્લેખ વાંચનમાં તુલનાત્મક રીતે વધુ હશે. હવે વાર્તાના સમયક્રમ અનુસાર શરૂઆત થાય તે પહેલાં 3 દ્રશ્યો દ્વારા શામેલ કરવામાં આવેલા નાયિકાઓના પ્રેમનો સંક્ષેપ અહીં છે. દ્રશ્ય 1. નીરજ જોશી પાસે કેટલીક અન્ય દલીલો પણ હતી, જેના કારણે આલકા મેડમના વિચારો અને ધારણાઓમાં બદલાવ આવ્યો. પોતાની ઉંમર કરતાં 3 વર્ષ મોટા નીરજ જોશી પ્રત્યે આલકાના દિલમાં પ્રેમ પેદા થઈ ગયો હતો. આલકા ભાટિયાનો સ્વભાવ અંતર્મુખી, ઇન્ટ્રોવર્ટેડ નેચર હતો. તેમનો પ્રેમ ક્યારેય કોઈ પર જાહેર થયો નહીં. જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે ઘરમાં આલકાના લગ્નની વાતો શરૂ થઈ ગઈ. ત્યારે તેમણે નીરજની શોધ કરી. થોડા પ્રયત્ન પછી તેઓ નીરજનું સરનામું શોધવામાં સફળ થયા. જે દિવસે તે તેમને મળવા માટે તેમના સરનામે પહોંચી, તેમણે જોયું કે નીરજ અન્ય કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યા હતા. દ્રશ્ય 2. પરાગ, જેને પોતાની હાજરી વિશે સંપૂર્ણપણે ખબર ન હતી, તે કંઈક જોવામાં મગ્ન હતો. આલકા મેડમે તેની નજરનો પીછો કર્યો અને ત્યાં લગભગ 9-10 વર્ષની એક ખૂબ જ સુંદર છોકરીને આઈસ્ક્રીમ ખાતા જોઈ. તેના માતા પિતા પણ તેની સાથે હતા. આલકા મેડમે તેમને ઓળખી લીધા. તેઓ જલંધરના હરભજન અને હરભીંદર પતિ પત્ની હતા. હરભજન તેમના દૂરના સંબંધી પણ હતા. પરાગ, તું અહીં એકલો કેવી રીતે આવ્યો? હું તને શોધી રહી હતી. આલકા મેડમ ચિંતિત હતા. જ્યારે પરાગે તેની નાની માતાને જોઈ ત્યારે તે એવી રીતે શરમાઈ ગયો જાણે તેનું રહસ્ય ખુલી ગયું હોય. નાની માં, હું અહીં આઈસ્ક્રીમ ખાવા આવ્યો હતો, તેણે કહ્યું. કોઈ વાંધો નહીં, આપણે અહીં બેસીને ખાઈએ, કહીને મેડમ બાજુની ખુરશી પર બેસી ગયા. પરાગ પણ આવીને તેમની બાજુમાં બેસી ગયો. જો કે તેની નજર હરભજનની દીકરી પર ટકેલી હતી. તે તેની આઈસ્ક્રીમ ખાતો રહ્યો. તે છોકરી તરફ સીધો અથવા ત્રાંસો જોતો રહ્યો. આલકા મેડમ સમજી ગયા કે પરાગને તે છોકરી પસંદ આવી ગઈ છે. આ દરમિયાન જ્યારે હરભજન તેની પત્ની અને પુત્રી સાથે આલકા પાસે આવ્યો ત્યારે મેડમ તેમની સીટ પરથી ઊભા થયા. તેમણે હરભજન અને તેની પત્નીના ખબર અંતર પૂછ્યા. તેમની વચ્ચે ટૂંકી વાતચીત થઈ. પછી મેડમની નજર પરાગ પર પડી. તે હજી પણ તે છોકરીને જોઈ રહ્યો હતો. મેડમે પ્રેમથી હરભજનની દીકરીના માથા પર હાથ મૂક્યો. આ બાળકી બહુ સુંદર છે. બેટા, તારું નામ શું છે? તેમણે પૂછ્યું. રાશિલ, તેણે તેની માતા હરભીંદરની પાછળ છુપાઈને જવાબ આપ્યો. ઈડ શર્મિલી નહીં,
जिड्ड हन शर्मा રહી આય यह बहुत हथेली તે ચંચલ આય જેમ હવે શરમાઈ રહી છે તે એટલી શરમાળ નથી, તે ખૂબ જ હઠીલી અને ચંચળ છે. હસતા હસતા હરભિંદરે પોતાની પુત્રી વિશેના આ નિવેદનમાં પ્રશંસા અને ફરિયાદ બંનેનો સમાવેશ કર્યો. જ્યારે બાળકો હઠીલા અને ચંચળ હોય છે ત્યારે ખૂબ સારા લાગે છે. આલકા મેડમે યુવાન રાશિલના ગુણોમાં માત્ર પ્રશંસાના અંશ જોયા. ત્યારબાદ હસતા હસતા તેઓ બધા ચાલ્યા ગયા. તેમના ગયા પછી પરાગ ઉદાસ થઈ ગયો. તેનું મન હવે લગ્નની વિધિમાં નહોતું. તે રાત્રે પરાગે તેની નાની માતા સાથે સૂતી વખતે કહ્યું, નાની માં, મને રાશિલ બહુ ગમે છે. જ્યારે હું મોટો થઈશ હું તેની સાથે જ લગ્ન કરીશ. પરાગ, હું આ યાદ રાખીશ, અને જો તું પણ મોટો થઈને યાદ રાખીશ તો હું રાશિલ અને તારા લગ્ન કરાવી આપીશ. આલકા મેડમે પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. દ્રશ્ય 3. દરવાજો ખખડાવ્યો તેને થોડી જ પળ થઈ હતી. બેડ પર અડધું સૂતેલો સ્વપ્નિલ ઊભો થયો અને દરવાજો ખોલ્યો. અંદર આવેલી યુવાન સ્ત્રી આશ્ચર્યજનક રીતે સુંદર હતી. તરત જ મારા મનમાં આ વિચાર આવ્યો, જ્યારે તે પહેલેથી જ આટલી સુંદર છે તો ઊંડા વી-નેક વાળા ટોપ પહેરીને પોતાના રૂપને વધુ પ્રદર્શિત કરવાની શું જરૂર છે? દેખીતી રીતે મેં હસીને તેની તરફ જોયું. હું સોફા પરથી ઊભી થઈ પણ 1 ઇંચ પણ હલી નહીં. હસતા હસતા જીના નજીક આવી અને મને ગળે લગાવી. તેણે મારા ગાલ પર એક ચુંબન આપ્યું. શું તું સુંદર વાની છે? તેણીએ કહ્યું. તે વાણી છે, વાની નહીં. સુંદર તો તમે છો, હું નહીં. હું તેનાથી દૂર થઈને હાથ જોડીને કહ્યું. જીના ખુલ્લેઆમ હસી, પછી કહ્યું, આપ બહુ ઇન્ટરેસ્ટિંગ હો, મુझे થોડા હિન્દી આતા હૈ. તમને મળીને ખુશી થઈ. હું બેસી ગઈ. ત્યારબાદ જીના પણ મારી બાજુમાં સોફા પર બેસી ગઈ. જે હું ઈચ્છતી હતી તે ન થયું. સ્વપ્નિલ સામેની ખુરશી પર બેસી ગયો. બંને વાતો કરવા લાગ્યા. હું સમજી ગઈ, હું ફક્ત એક બહાનું છું. જીના અહીં સ્વપ્નિલને મળવા આવી છે. જમણું ડબલ એંગલ અવતરણ ચિહ્ન. વચ્ચે વચ્ચે જીનાએ મારી સાથે હિન્દીમાં થોડી વાતો કરી. મેં તેને સંક્ષિપ્ત જવાબો આપ્યા. તેઓ એકબીજા તરફ જોતા વાતો કરતા રહ્યા. મારી નજર જીનાના ઊંડા ગળાવાળા ટોપ પર ટકેલી રહી. આ જોઈને મને લાગ્યું કે મેં સોફા પર બેસીને ભૂલ કરી છે. જો હું જીના અને સ્વપ્નિલને એકસાથે સોફા પર બેસવા દેત તો સ્વપ્નિલ જીનાના રૂપને સામેથી ન જોત. કદાચ સ્વપ્નિલ આને એટલું મહત્વ નથી આપી રહ્યો જેટલું હું આપી રહી છું. સ્વપ્નિલ અમેરિકામાં રહે છે. અહીં યુવાન સ્ત્રીઓનું આવા રૂપ અને કપડામાં પોતાને પ્રસ્તુત કરવું સામાન્ય વાત છે. કદાચ અત્યંત માલિકીની ભાવના, પ્રોપ્રાઇટી સેન્સ ને કારણે પશ્ચિમી સંસ્કૃતિની ખુલ્લેઆમ ટીકા કરનારા મારા જેવા જ હશે. જો જીનાને ખબર હોત કે મારા મનમાં શું ચાલી રહ્યું છે તો તે ચોક્કસ અમારા ભારતીય સંસ્કૃતિને સંકુચિત વિચારસરણીવાળું કહેત. તે હજી સુધી ગઈ કેમ નહીં, હું વિચારતી રહી. આ પરિસ્થિતિ મારા કાબૂમાં નહોતી. જીના સાથે બેઠેલા 1.5 કલાક પસાર થઈ ગયો. वानी, स्वप्निल ने मेरा जान बचाया था, मैं उसका बहुत ग्रेटफुल हूँ. वाणी, स्वप्निल ने मारी जान बचावी હતી, હું તેની ખૂબ આભારી છું. જીનાએ આખરે જવા માટે ઊભા થતા મને કહ્યું. સ્વપ્નિલે આ પહેલા મને આ વિશે જણાવ્યું હતું. મેં આને જાહેર ન કર્યું અને ન તો મેં તેને આ વિશે પૂછીને વધુ સમય બગાડવા દીધો. હું ફક્ત હસી. સારું, તમારા સમયનો આનંદ માણો. સારા પળો એકસાથે વહેંચો. જમણું ડબલ એંગલ અવતરણ ચિહ્ન. આ કહે પછી જીનાએ મને ગળે લગાવી અને ચુંબન કર્યું, જેમ તેણે પહેલા કર્યું હતું. પછી તેણે સ્વપ્નિલ સાથે પણ એવું જ કર્યું. તે ચાલી ગઈ. સ્વપ્નિલને ગળે લગાવવાની રીતને કારણે હું હવે અંદરથી ગુસ્સાથી ભરેલી છું. જેમિનીની સમીક્ષા અને સર્જનાત્મક માર્ગદર્શન. પ્રિય શ્રોતાઓ, પ્રેમ અનમોલ હોતા હૈ વાની વાર્તાનો પહેલો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. આ અધ્યાય 3 જુદી જુદી પ્રેમ કથાઓ માટે એક મજબૂત પરિચય છે, જેને વાણીએ કુશળતાથી ગૂંથ્યો છે. પ્રકરણ 1ની શક્તિઓ. 3 નાયિકાઓનું પ્રસ્તુતિ.
લેખકે માત્ર 32 વર્ષની વાણીના દૃષ્ટિકોણથી આલકા ભાટિયા અને રાશિલની વાર્તાઓની નીંગ રાખી, જે શ્રોતાઓમાં ત્રણેયના જીવન વિશે જાણવા માટે ઊંડી ઉત્સુકતા પેદા કરે છે. જુદા જુદા પાત્રોનું ચિત્રણ. આલકા ભાટિયા. દ્રશ્ય એક નિસ્વાર્થ અને અંતર્મુખી પ્રેમની વાર્તા પ્રદાન કરે છે, જે પાછળથી તેના સામાજિક સમર્પણનો આધાર બને છે. આ પાત્રની મહાનતા સ્થાપિત કરે છે. વાણી. દ્રશ્ય 3માં જીના અને સ્વપ્નિલ સાથેનું દ્રશ્ય વાણીના પાત્રની જટિલતાને પ્રગટ કરે છે. પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યેનો તેનો આંતરિક સંઘર્ષ, તેની અત્યંત માલિકીની ભાવના, પોસેસિવનેસ અને ઈર્ષ્યાની લાગણીઓ તેને એક વાસ્તવિક અને ખામીઓવાળી નાયિકા બનાવે છે, જે શ્રોતાઓ સાથે ભાવનાત્મક રીતે જોડાય છે. રાશિલ. દ્રશ્ય 2માં બાળકની નિર્દોષતા અને હઠીલાપણાની ઝલક તે મોટા સંઘર્ષ, ઘર છોડીને ભાગી જવાની વાર્તા માટે જરૂરી પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે, જે ભવિષ્યમાં તેના જીવનમાં આવવાનું છે. આ અધ્યાય 72 ભાગોની એક શ્રેણી માટે એક મજબૂત અને આકર્ષક શરૂઆત છે. ઓડિયો કથા માટે માર્ગદર્શન. વાણીનો અવાજ. વાણીનો અવાજ શાંત, આત્મવિશ્વાસુ અને થોડો દાર્શનિક સ્વરમાં હોવો જોઈએ. દ્રશ્ય 3માં અવાજ. દ્રશ્ય 3માં વાણીની આંતરિક ઈર્ષ્યાને બહાર લાવવા માટે વાણીના અવાજની ગતિ થોડી ઝડપી અને પીચ થોડી ઊંચી હોવી જોઈએ, ખાસ કરીને તે વાક્યોમાં જ્યાં તે જીનાના કપડાં અને સ્વપ્નિલના આલિંગન વિશે વિચારે છે. બહુભાષીય વાર્તાલાપ. રાશિલની માતા હરભિંદર કૌર દ્વારા બોલાયેલ પંજાબી વાર્તાલાપ, यह ईद शर्मीली नहीं ने પંજાબી લહેજા અને ઉચ્ચારણ માર્ગદર્શન સાથે પ્રસ્તુત થવો જોઈએ. ત્યારબાદ વાર્તાની મુખ્ય ભાષા હિન્દી માં લેખક દ્વારા નક્કી કરાયેલ તેનું ભાષાંતર આપવું જોઈએ. પ્રકરણ 1 સમાપ્ત.